સંચાલન એક વિજ્ઞાન છે. સાદી સમજૂતી. વિજ્ઞાન એટલે કોઈપણ વસ્તુને વ્યવસ્થિત રીતે સમજવી અને તેના ચોક્કસ નિયમો જાણવા, જેથી શું કરવાથી શું થશે તે ખબર પડે. સંચાલન શા માટે વિજ્ઞાન છે? નિયમો અને સિદ્ધાંતો. સંચાલનના પોતાના નક્કી કરેલા નિયમો અને સિદ્ધાંતો છે, જેમ કે આયોજન કેવી રીતે કરવું, કર્મચારીઓને કેવી રીતે ગોઠવવા. વ્યવસ્થિત જ્ઞાન. સંચાલનનું જ્ઞાન પુસ્તકોમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે અને તેને શીખી શકાય છે. કારણ પરિણામ. સંચાલનમાં પણ કોઈ પગલું ભરવાથી શું પરિણામ આવશે તે જાણી શકાય છે. દાંત. જો સારી તાલીમ આપીએ તો કર્મચારીઓનું કામ સુધરે, સર્વ જગ્યાએ લાગુ પડે. સંચાલનના ઘણા નિયમો દુનિયાની કોઈપણ સંસ્થામાં લાગુ પાડી શકાય છે. પરીક્ષા માટે મુખ્ય મુદ્દો. સંચાલન વિજ્ઞાન છે કારણ કે તે વ્યવસ્થિત જ્ઞાન, ચોક્કસ સિદ્ધાંતો અને કારણ પરિણામનો સંબંધ ધરાવે છે. સંચાલન એક કળા છે. સરળ ભાષામાં સમજૂતી. કળા એટલે કોઈપણ કાર્યને અસરકારક રીતે કરવાની વ્યક્તિગત કુશળતા, આવડત કે નૈપુણ્ય. કળામાં પુસ્તકીયું જ્ઞાન હોવા છતાં તેને વ્યવહારમાં કેવી રીતે શ્રેષ્ઠ રીતે લાગુ પાડવું તે મહત્વનું છે. સંચાલન શા માટે કળા છે? વ્યક્તિગત કૌશલ્ય. સંચાલન માત્ર સિદ્ધાંતો યાદ કરી લેવાથી નથી આવતું. એક સારા સંચાલકને પોતાના જ્ઞાન, અનુભવ, બુદ્ધિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને પરિસ્થિતિને અનુરૂપ નિર્ણયો લેવા પડે છે. વ્યવહારુ ઉપયોગ. સંચાલનના સિદ્ધાંતોને વાસ્તવિક પરિસ્થિતિમાં સફળતાપૂર્વક કેવી રીતે લાગુ પાડવા તે એક કળા છે. દરેક પરિસ્થિતિ જુદી હોય છે અને તેને અનુકૂળ નિર્ણય લેવાની આવડત જરૂરી છે. નૈપુણ્ય અને સર્જનાત્મકતા. એક સંચાલકને સંસ્થાની સમસ્યાઓ ઉકેલવા, કર્મચારીઓને પ્રેરિત કરવા અને ધ્યેયો સિદ્ધ કરવા માટે પોતાની આવડત અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરવો પડે છે. નિરંતર મહાવરો. કોઈપણ કળાની જેમ સંચાલનમાં પણ સતત મહાવરો કરવાથી કુશળતા વધે છે. પરીક્ષા માટે યાદ રાખો. સંચાલન કળા છે કારણ કે તેમાં સૈદ્ધાંતિક જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરવા માટે વ્યક્તિગત કુશળતા, નૈપુણ્ય અને સર્જનાત્મકતા જરૂરી છે. 3. સંચાલન એક વ્યવસાય છે. સરળ ભાષામાં સમજૂતી. વ્યવસાય એટલે એક એવું કાર્યક્ષેત્ર જ્યાં કોઈ વ્યક્તિ ખાસ પ્રકારનું ઊંડું જ્ઞાન મેળવે છે. આ જ્ઞાનનો ઉપયોગ તે સમાજની સેવા માટે કરે છે અને તેના બદલામાં ફી મહેનતાણું મેળવે છે. ઉદાહરણ તરીકે વકીલ, ડોક્ટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. સંચાલન શા માટે વ્યવસાય છે? વ્યવસાયના જે મુખ્ય લક્ષણો હોય છે તે સંચાલનમાં પણ જોવા મળે છે. 1. વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. દરેક વ્યવસાય માટે ચોક્કસ અને ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. ઉદાહરણ: વકીલ બનવા માટે LLBની ડિગ્રી અને ડોક્ટર બનવા માટે MBBS જેવી પદવીઓ જરૂરી છે. તેવી જ રીતે સંચાલન માટે પણ ખાસ જ્ઞાન મેળવવા માટે BBS અને MBA જેવી પદવીઓ મેળવવી પડે છે. 2. જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ સતત અનુભવ અને તાલીમ દ્વારા જ્ઞાન વધતું રહે છે. નવા સિદ્ધાંતો અને પદ્ધતિઓ પર સંશોધન થતું રહે છે. 3. વ્યવસાય મંડળો. જુદા જુદા વ્યવસાયોમાં પોતાના મંડળો, સંસ્થાઓ હોય છે જે તે વ્યવસાયનું નિયમન કરે છે. સંચાલનમાં પણ આવા મંડળો હોય છે જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કામ કરે છે. ઉદાહરણ: ભારતમાં IIM જેવી સંસ્થાઓ સંચાલનનું શિક્ષણ આપે છે અને સંચાલન વ્યવસાયનો વિકાસ કરવામાં મદદ કરે છે. 4. આચારસંહિતાનું પાલન. દરેક વ્યવસાય મંડળ પોતાના સભ્યો માટે અમુક નીતિ નિયમો અને વર્તનના સિદ્ધાંતો, આચારસંહિતા બનાવે છે. દરેક વ્યવસાયી વ્યક્તિએ આ આચારસંહિતાનું પાલન કરવું ફરજિયાત હોય છે. 5. નૈતિક જવાબદારી. વ્યવસાયમાં નૈતિક જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. દરેક વ્યવસાયી વ્યક્તિએ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહીને નૈતિક જવાબદારી નિભાવવી જોઈએ. ઉદાહરણ: એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાના ગ્રાહકની માહિતી ગુપ્ત રાખે અને તેને વફાદાર રહે. તેવી જ રીતે મેનેજરે પણ સંસ્થા અને તેના હિતધારકો પ્રત્યે પ્રામાણિક રહેવું જોઈએ. નિષ્કર્ષ, ઉપસંહાર. ઉપરોક્ત લક્ષણો જોતા સંચાલન એક વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે
જેનો લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે. પરીક્ષા માટે યાદ રાખો, સંચાલન વ્યવસાય છે કારણ કે તેમાં વિશિષ્ટ જ્ઞાન, જ્ઞાનમાં વૃદ્ધિ, સંશોધન, વ્યવસાયી મંડળો, આચારસંહિતાનું પાલન અને નૈતિક જવાબદારી જેવા લક્ષણો જોવા મળે છે.